મહારાષ્ટ્રના રાજકારણના કદાવર નેતા અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નિધનથી દેશભરમાં શોકનો માહોલ છે. બુધવારે 28 જાન્યુઆરી 2026 ની સવારે બારામતીમાં થયેલી આ વિમાન દુર્ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. આ ઘટનાએ મહારાષ્ટ્ર રાજકીય ઇતિહાસમાં એક કાળો અધ્યાય ઉમેર્યો છે. તપાસ એજન્સીઓ અત્યારે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે જ્યારે પાયલોટને રનવે દેખાઈ ગયો હતો અને ગ્રીન સિગ્નલ મળી ગયું હતું તો છેલ્લી સેકન્ડમાં એવું તો શું થયું કે વિમાન એક આગના ગોળામાં ફેરવાઈ ગયું, અને આની પાછળનું કારણ શું હોઈ શકે છે? તો આવો જાણીએ. તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ. તો મિત્રો, સવારે અંદાજે 8:18 વાગ્યે મુંબઈથી ઉડેલા લીયરજેટ 45 વિમાનના પાયલટ છે બારામતી એર સ્ટ્રીપ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. તે સમયે કંટ્રોલ રૂમે માહિતી આપી હતી કે પવન શાંત છે અને વિઝિબિલિટી લગભગ 3000 મીટર છે, જે લેન્ડિંગ માટે સામાન્ય ગણી શકાય છે. જ્યારે વિમાને રનવે 11 તરફ ઉતરવાનો પહેલો પ્રયાસ કર્યો હતો, પરંતુ હળવા ધુમ્મસને કારણે પાયલોટને રનવે સ્પષ્ટ દેખાયું ન હતું. આથી પાયલટે કોઈ પણ જાતનું જોખમ લીધા વગર સમજદારી દાખવી હતી અને પ્લેનને ગો અરાઉન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. એટલે કે વિમાનને લેન્ડ કરવાના બદલે ફરીથી આકાશમાં લઈ ગયા હતા. જ્યારે થોડી વાર હવામાં ચક્કર લગાવ્યા બાદ પાયલટે બીજો પ્રયાસ કર્યો હતો. ત્યારે એટીસીએ સતત પૂછપરછ કરી હતી કે શું તમને હવે રનવે દેખાય છે? ત્યારે શરૂઆતમાં પાયલટે ના પાડી, પરંતુ થોડી ક્ષણો બાદ કોકપીટમાંથી એક રાહતના અવાજે સંદેશો આવ્યો કે હા, હવે રનવે દેખાય છે. આ સાંભળીને એટીસીએ લેન્ડિંગની પરવાનગી આપી હતી. બધું સામાન્ય લાગતું હતું, પરંતુ સવારે 8:44 વાગ્યે અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ, કારણ કે એર સ્ટ્રીપ પર હાજર લોકોએ રનવે 11 ની નજીક આકાશમાં આગની જ્વાળાઓ જોઈ, અને જોતામાં જ વિમાન રનવેની ડાબી બાજુએ જમીન પર પટકાયું, અને ત્યારે એક ભીષણ ધડાકો થયો, જેમાં બધું જ ખતમ થઈ ગયું હતું. જ્યારે અજીત પવાર હાલમાં ચાલી રહેલી જિલ્લા પરિષદ ચૂંટણીના પ્રચાર માટે જઈ રહ્યા હતા, જે તેમની અંતિમ સફર બની ગઈ. આ દુર્ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા છે, જેમાં અજીત પવાર ઉપરાંત તેમના અંગત સુરક્ષા અધિકારી, પીએસઓ, એક સહાયક અને 2 પાયલોટ સામેલ છે. એક ક્ષણની શું કે મહારાષ્ટ્રના રાજકારણને બદલી નાખ્યું. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.